ધાનેરા નગરપાલિકા ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે? લીલાસા નગરમાં આવેલી ગટરો ઉભરાતા રોગચાળો ફાટી નીકળવાની શક્યતા જણાઈ રહી છે. ધાનેરામાં આવેલ લીલાસા નગર સોસાયટીમાં આવેલી આ ગટરો ઘણા સમયથી ઉભરાયેલી જોવા મળી રહી છે. આ ગટરો ઉભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા જણાઈ રહી છે. લીલાસા નગરના લોકો જણાઈ રહ્યા છે કે વારંવાર નગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સફાઈ કામદારો અને નગરપાલિકાના હોદ્દેદારો અમારી કોઈ વાત સાંભળતા નથી અને આ ગટરો ઉભરાવવાના કારણે રોગચાળો ફાટી નીકળશે અને અમારા બાળકો બીમાર થશે તો જવાબદારી કોની રહેશે? ત્યારે હવે ધાનેરા નગરપાલિકા ઘોર નિંદ્રામાંથી જાગી લીલાસા નગર સોસાયટીમાં ઉભરાયેલી ગટરો અને કચરાઓના ઢગલાઓનો તાત્કાલિક નિકાલ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. घर में पूरा ये जो नदी का पानी है, गंदा पानी नालियों में उभर रहा है ऊपर, और ये यहाँ पर बीमारियां फैल रही है. इससे मच्छर मक्खियाँ सारे हमारे घर के अंदर आ रहे हैं. इससे बच्चे बीमार पड़ रहे हैं, तो इसकी जिम्मेदारी कौन लेगा? हम इससे बहुत परेशान हो रहे हैं और 2-3 बार पहले भी कंप्लेंट कर चुके हैं. इसको कोई नहीं सुनता. हमारा रिक्वेस्ट है, इसको प्लीज थोड़ा इस पे थोड़ा स्टेप उठाइए. અમારી સમસ્યા આ છે, આ છોકરા બધા બીમાર થાય, ગટર કોઈ લેતું નથી, લેવા આવતા નથી. 15-15 દિવસ થાય કોઈ ગટર લેવા નથી આવે. છોકરા બીમાર થાય, અમારી જવાબદારી પછી કોણ લેશે? કયો તમે આ માટે નગરપાલિકામાં કહેલું છે? છોકરા બધા કહેવા જાય છે. અમે પોતે લેડીઝો તો કોઈ અમારથી જવાતું નથી, બાકી જેન્ટ્સ બધા જાય છે. તો વાર કહીએ છીએ પણ કોઈ આવતું જ નથી. ગટર વાળાને કહીએ તો ગટર વાળા તો કોઈ વાળવા વાળા. ઓકે, તો નગરપાલિકામાં જાઓ છો ત્યારે શું કહે છે એ લોકો? હવે એ તો અમારા છોકરા નાના અમારા છોકરાને જો બીમાર થઈ જાય છે, રોજ અમારે દવાખાને કેટલી દવાઓ લેવી પડે.